તો કેમ છો બધા? ના, તમે જેવું વિચારો છો તેવું નથી. હું અહીંયા કોઈ ડાન્સ પરફોર્મન્સ કરવા નથી આવ્યો. હું તો એક કમ્પ્લેન કરવા આવ્યો છું. મારા પપ્પાની કમ્પ્લેન. મારા પપ્પા રોતા જ નથી. શું તમે તમારા પપ્પાને રોતા જોયા છે? નહીં જોયા હોય તો હું તમામ પપ્પાઓને એક વાત કહેવા માંગુ છું કે પપ્પા થોડું રોઈ લો ને. આંખોમાં ક્યારેય નથી આવવા દેતા. તો સાચવીને રાખેલા આંસુઓનું તમે કરો છો શું? છાતીના ગોડાઉનમાં ક્યાં ઇન્વેસ્ટ કરો છો કે પછી દર મહિને થોડું રોઈ લઈને લાગણીઓની EMI ભરો છો? પપ્પા તમને કાયમ રડતા જોયા છે, ક્યારે રડતા નથી જોયા. ટ્રાય તો કરો. એક આદુ એવું દુઃખ, એક આદી એવી પીડા તમારા અંદર હશે જ જે તમે કોઈને નહીં કહી શક્યા હો. એકવાર જોઈ લો ને. પપ્પા પ્લીઝ મારી સામે થોડું રોઈ લો ને. ઢીપીમાં હસતા ચહેરા રાખીને ક્યાં સુધી દુઃખો સંતાડવાના? તમે જખમો બતાવો તો અમને ખબર પડે ને કે દવા ક્યાં લગાડવાની. પપ્પા કાયમ મજામાં હોય ને એવા લોકો મેં હજી સુધી જોયા જ નથી. તમે કેમ હજી મારી સામે રોયા નથી? હું ક્યાં એવું કહું છું કે તમે સામાજિક જવાબદારીઓ સામે એકલા હાથે લડ્યા નથી? હું તો ફક્ત એટલું જ કહું છું કે મારો ખભો સાવ નકામો પડ્યો છે. તમે કેમ એના પર હજી માથું મૂકીને રડ્યા નથી? તમે ટ્રાય કરશો ને તો રડવું પણ આવશે. કારણ કે છાના રહેવા માટે ને એકવાર રડી લેવું જરૂરી છે. એકવાર જોઈ લો ને. પડ્યા હશે કેટલાય દુઃખ તમારી અંદર. એકવાર જોઈ લો ને. પપ્પા પ્લીઝ મારી સામે થોડું રોઈ લો ને. તમને એવું હોય ને તો તમારા દુઃખો પર આપણે બે સાથે મળીને રડીએ. હું તમારાથી એટલો દૂર નથી કે તમારે રડવા માટે પ્રાઇવસી જોઈએ. પપ્પા જીવ બહુ તકલાદી હોય, એમાં બહુ બધું ભરીએ ને તો ફાટી જાય. અને તમને ગુમાવવા કરતા તમારા આંસુ ગુમાવવા મને વધારે પોસાય. તો જો રડવું આવ્યું હોય ને તો એકવાર જોઈ લો ને. પપ્પા પ્લીઝ મારી સામે થોડું રોઈ લો ને. પપ્પા બસ એકવાર મારી સામે થોડું રોઈ લો ને.